વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ કમાટીબાગ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ કરવામાં આવી, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સાંસ્કૃતિક સમિતિના વર્ષાબેન વ્યાસ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર તથા કોંગ્રેસના પ્રમુખ ऋत्विक जोशी, विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव, काउंसलरो तथा वडोदरा नगरपालिका महानगरपालिकाना अधिकारीओ उपस्थित रह्या हता। तमाम लोकोना हस्ते छत्रपति शिवाजी महाराजनी प्रतिमाने मानभेर पुष्पांजलि अर्पण करवामां आवी हती। આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મજયંતિનો અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પોતાના એક વક્તવ્યમાં કહ્યું હતું કે તેમની પોતાની સાથે સાથે કરોડો લોકો જેને પોતાના આરાધ્ય દેવ માને છે એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ, જેમણે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી, મરાઠી પ્રજામાં રાષ્ટ્રપ્રેમ, સ્વધર્મ અને સ્વદેશીની ભાવનાને તેમને ઉત્કટ બનાવી હતી। તેઓ નિડર, સાહસિક, ચતુર, શક્તિશાળી, ધર્મપ્રેમી અને કાર્યદક્ષ રાજવી હતા। તેમણે અષ્ટમંડળની સ્થાપના કરી હતી। નૌસેનાના રચયિતા કહેવામાં આવે છે। તેમની ધાર્મિક નીતિ ખૂબ જ ઉદાર હતી। તેમણે કદી મુસ્લિમ ધર્મની નિંદા કરી ન હતી, તો કદી પોતાના કાર્યકાળ દરમિયાન ક્યારેય કોઈ પણ મસ્જિદ તોડી ન હતી। તેમનો પોતાનો એક અંગત સચિવ જે મુસ્લિમ હતો, તેને રોજે રોજની પોતાની નમાઝ પડવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે નજીકમાં તેમને મસ્જિદ પણ બંધાવી આપી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના સયાજીબાગમાં આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આજ રોજ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ ભત્તુ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો, સ્થાનિક લોકો સૌએ સાથે મળી મહાન પરાક્રમી યોદ્ધા એવા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ લગભગ 396 વર્ષથી આપણે શિવાજી મહારાજના આજના દિવસે આપણે એમને યાદ કરીએ છીએ, નમન કરીએ છીએ। આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે અહીંયા હું અમારા વિરોધ પક્ષના નેતા કાઉન્સિલર બાળુભાઈ સુર્વે છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા છે એને પુષ્પાંજલિ કરી છે। અને આ દેશના ઇતિહાસમાં, દુનિયાના ઇતિહાસમાં જેમના સુવર્ણ અક્ષરથી જેમનું નામ લખાય છે એવા શિવાજી મહારાજનો જે ઇતિહાસ ને આજના યુવાનોને ખાસ આજે એમના ઇતિહાસને વાંચવાની જરૂર છે અને એને અનુકરણ કરવાની જરૂર છે। કારણ કે અન્યાય સામે લડ્યા અને પ્રજાના રક્ષણ માટે, દેશના રક્ષણ માટે જે પ્રજા વિરોધી લોકો હતા એમની સામે એમને યુદ્ધના મંડાણ કર્યા અને લોકોને યુદ્ધની ભૂમિમાં હરાવ્યા। એવા શિવાજી મહારાજની જન્મજયંતિ આજે અમે સતત